છેલ્લા લેક્ચરમાં આપણે ડોપલર અસર પૂરી કરી. હવે આગળ વધીએ તો દાખલા બાકી છે. ઉદાહરણ નંબર 6 પહોંચ્યા આપણે. જોઈએ શું રકમ આપેલી છે. બે સિતારના તાર એ અને બી સ્વર ધ ઉત્પન્ન કરવા દરમિયાન સહેજ જુદા પડીને 5 હર્ટ્ઝની આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે. ટૂંકમાં બે સિતારના જે તાર છે એ બેયની આવૃત્તિ કંઈક અલગ અલગ છે, એટલે સ્પંદ ઉત્પન્ન થાય, કારણ કે જુદી જુદી આવૃત્તિ, બરાબર. અને એ જે આવૃત્તિ ઉત્પન્ન કરે છે ને, એટલે આપણે એવું કીધું હતું F1 - F2 વખત મહત્તમ, F1 - F2 વખત ન્યૂનતમ. એટલે આપણે અહીંયા એવું લખી શકાય એ અને બી તાર માટે FA - FB બરાબર 5 હર્ટ્ઝ, બરાબર. કે આટલી આવૃત્તિવાળું જે તરંગ છે એ સ્પંદ ઉત્પન્ન કરે છે. બી તારમાં તણાવ સહેજ વધારતા સ્પંદની આવૃત્તિ ઘટીને 3 હર્ટ્ઝ થાય છે. ખરેખર યાદ રાખજો કે તણાવ વધારવામાં આવે ને તો આવૃત્તિ વધે છે, ઘટતી નથી ક્યારેય, બરાબર. પણ આ લોકોએ એવું કીધું છે કે એવું ધારી લેવાનું કે ઘટે છે એમ. પછી શું કીધું, જો એની આવૃત્તિ 427 હર્ટ્ઝ હોય તો બીની મૂળ આવૃત્તિ કેટલી થાય? એની આવૃત્તિ, આ આવૃત્તિ જે છે એ 427 હર્ટ્ઝ છે, તો બીની આવૃત્તિ તમારે મેળવવાની છે આ 5. તો FB બરાબર 422 હર્ટ્ઝ થાય. બરાબર, બસ આટલું લખવાનું છે. બાકી તો એમાં થિયરી આપેલી છે, કંઈ જરૂર છે નહીં. આપણી પાસે F1 - F2 એવી આવૃત્તિ હતી, એટલી વખત મહત્તમ થાય, એટલી વખત 0 થાય, બરાબર. ચાલો આગળ વધીએ. તો ઉદાહરણ નંબર છે 7. જો શું કીધું છે ઉદાહરણ નંબર 7માં, એક સ્થિર લક્ષ્ય 200 મીટર પર સેકન્ડની ઝડપે એક રોકેટ ગતિ કરી રહ્યું છે. લક્ષ્ય જે છે ને એ શ્રોતા છે, બરાબર. એટલે ધારો કે આ છે લક્ષ્ય, એટલે શ્રોતા. રોકેટ જે છે એ 200 મીટર પર સેકન્ડની ઝડપથી એના તરફ આમ ગતિ કરી રહ્યું છે, એમ કીધું છે. હવે શું કીધું આગળ, ગતિ દરમિયાન તે 1000 હર્ટ્ઝ આવૃત્તિ ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે છે. જ્યારે 200 મીટર પર સેકન્ડની ઝડપે જ્યારે અવકાશયાન ગતિ કરે છે રોકેટ, ત્યારે એમાંથી ઉત્પન્ન થતી આવૃત્તિ જે છે એ 1000 હર્ટ્ઝ જેટલી છે. પછી શું કીધું, લક્ષ્ય પર પહોંચેલા ધ્વનિમાંથી થોડો ભાગ પડઘા તરીકે પાછો રોકેટ તરફ પરાવર્તિત થાય છે. ધારો કે આ લક્ષ્ય છે, ધ્વનિ જે આ અવાજ આવ્યો આમ ત્યાં ભટકાય અને પાછો રોકેટ તરફ જાય છે, એવું કીધું, બરાબર. પહેલો પ્રશ્ન પૂછ્યો છે, લક્ષ્ય દ્વારા પરખાયેલ ધ્વનિની આવૃત્તિ. લક્ષ્ય એટલે કોણ થાય? શ્રોતા દ્વારા. આપણે કીધું લક્ષ્ય એટલે શ્રોતા. શ્રોતા દ્વારા સંભળાયેલ આવૃત્તિ આપણે મેળવવાની છે. તો શ્રોતા દ્વારા સંભળાયેલ આવૃત્તિ મેળવી તો લક્ષ્ય દ્વારા પરખાયેલ ધ્વનિની આવૃત્તિ, લક્ષ્ય દ્વારા પરખાયેલ ધ્વનિની આવૃત્તિ, જેને આપણે FL વડે દર્શાવી છીએ. છેલ્લે કાલ સૂત્ર આવ્યું હતું V + VL, V + VS × FS, આવું છે, બરાબર. આ છેલ્લે સૂત્ર મળ્યું હતું શ્રોતા દ્વારા અનુભવાતી આવૃત્તિ, એટલે અહીંયા લક્ષ્ય નામ આપ્યું છે શ્રોતાની જગ્યાએ, તો એના દ્વારા અનુભવાતી આવૃત્તિ. હવે જોઈએ, આપણી પાસે લક્ષ્ય જે છે ને એનો વેગ એ સ્થિર છે, એટલે VL બરાબર 0 લખાય. તમને એમ કીધું કે લક્ષ્ય સ્થિર છે. પછી VS એટલે કોનો વેગ થશે? ધ્વનિ, જે ઉદ્ગમ છે તેનો વેગ, સોર્સનો વેગ.
એ લક્ષ્ય તરફ આવે છે એટલે એ તમારે માઇનસ વીએસ લેવું પડે, કારણ કે આપણે કાલે અહીંયા શ્રોતા હતું, આમ અહીંયા ઉદ્ગમ હતું. જો ઉદ્ગમ છે એ શ્રોતા તરફ આવતું હોય માઇનસ, આ તો સ્થિર જ છે એટલે આનો વેગ તમારે માઇનસ લેવાનો, અને આ તો સ્થિર છે એટલે એનો વેગ શું લેવાનો? 0 લેવાનો. એટલે ફાઇનલ રિઝલ્ટ જે છે ને એ તમને શું પ્રાપ્ત થશે? એફએલ બરાબર વી પ્લસ વી, તો અહીં વી 0 થઈ ગયું, વીએલ વી માઇનસ વીએસ ઇન્ટુ શું લખાય? એફએસ. આ છે ને ધ્વનિનો વેગ છે. તો ધ્વનિનો વેગ તમને રકમમાં આપેલો નથી, પણ જો કોઈ હવામાં ધ્વનિનો વેગ કહે ને તો 340 મીટર પર સેકન્ડ અથવા 330 મીટર પર સેકન્ડ લઈ લેવો, બરાબર? તો અહીં 330 આપણે લઈએ, 330 છેદમાં 330 માઇનસ આનો વેગ તમને આપેલો છે 200, ઉદ્ગમનો. ઉદ્ગમ એટલે રોકેટ છે, એફએસ એટલે 1000. તો એફએલ એપ્રોક્સિમેટલી તમને સાદરૂપ આપો એટલે 2540 હર્ટ્ઝ જેવું મળશે. આ એફએલ એટલું મળ્યું આપણે, બરાબર? હવે આગળ વધી, આ પહેલું મળી ગયું લક્ષ્ય દ્વારા પરખાયેલ ધ્વનિની આવૃત્તિ. પછી શું મેળવવાનું છે? રોકેટ દ્વારા પરખાયેલ પડઘાની આવૃત્તિ. બીજું, રોકેટ દ્વારા પરખાયેલ ધ્વનિની આવૃત્તિ. તો ધ્વનિની આવૃત્તિ એટલે રોકેટને પારખવાનું છે. તો રોકેટ દ્વારા પરખાયેલ આવૃત્તિ એટલે શું લખાય? એફએસ. તો હું એફએસને હું આમ કરતા કરું, બરાબર? તો અહીં થાય શું? વી પ્લસ વીએસ બાય વી પ્લસ વીએલ ઇન્ટુ એફએલ, આવું થાય. પરંતુ આપણી પાસે ઓલરેડી લક્ષ્ય તો સ્થિર જ છે એટલે વીએલ બરાબર શું? 0. વીએલ બરાબર શું? 0. તો વીએલ બરાબર તમે 0 મૂકી દો તો આ એફએસ બરાબર શું થઈ જાય? વી પ્લસ વીએસ બાય વી ઇન્ટુ એફએલ. તો વી 330 200, આ તો રોકેટ તો ગતિમાં જ છે, આ 200, આ 330. એફએલ તમને મળી ગઈ આવૃત્તિ અહીંયા જો 2540. એફએસ તમને મળશે કેટલું? 4077 હર્ટ્ઝ. પડઘા સ્વરૂપે જે ઉદ્ગમ છે, ઉદ્ગમ એટલે કોણ છે? આપણી પાસે રોકેટ છે. પડઘા સ્વરૂપે ઉદ્ગમને સંભળાતી આવૃત્તિ કેટલી હોય છે? 4077 હર્ટ્ઝ જેટલી હોય છે. સિમ્પલ છે સાવ. આપણે જે ઉદાહરણ ટેક્સ્ટબુકની અંદર જે આપેલું છે તેના કરતાં અલગ રીતે ગણેલું છે. આપણે જે કાલ થિયરી લીધી ને એ પ્રમાણે, એટલે ઉદાહરણ જે છે આ પ્રમાણે ગણવું, બરાબર? ધ્યાનમાં રાખજો ખાસ. સ્વાધ્યાય દાખલા તરફ આગળ વધીએ. સ્વાધ્યાયનો છે 15મો દાખલો. શું કીધું છે? 1 મીટર લાંબી, એક છેડે ખુલ્લી અને બીજા છેડે ખસી શકે તેવું પિસ્ટન ધરાવતી એક નળી અચળ આવૃત્તિ ઉદ્ગમ 340 હર્ટ્ઝનો સ્વર કાંટો સાથે નળીની લંબાઈ 25.5 સેન્ટીમીટર અને 79.3 સેન્ટીમીટર હોય ત્યારે અનુનાદ દર્શાવે છે. પ્રયોગના તાપમાને હવામાં ધ્વનિની ઝડપ અંદાજ મેળવો. છેડા પરનો અસર જે છે અવગણી નાખો. ટૂંકમાં એક આપણી પાસે પિસ્ટન છે, આ નળી છે. નળીની લંબાઈ તમને 1 મીટર આપી દીધી એટલે 100 સેન્ટીમીટર થાય. અહીંયા છે ને એક પિસ્ટન ફિટ કરેલો છે, આમ એક છેડે પિસ્ટન આમ આગળ પાછળ થાય છે. અને અહીંયા તમને છે ને એક સ્વર કાંટો આપી દીધો. તમારે એક છેડાથી 25.5 સેન્ટીમીટર અંતરે, એટલે અહીં ક્યાંક છે ધારો કે, અને એક 79.3 સેન્ટીમીટર અંતરે તમારે શું મેળવવાનું છે? વેગ મેળવવાનો છે, બરાબર? તો વેગ તમે
25.5 સેન્ટીમીટર માટે નળીની અંદર ધ્વનિનો વેગ મેળવો તોય ભલે, અને 79.3 સેન્ટીમીટર મેળવો તોય ભલે, એમાં કંઈ ફેર ન પડે. વેગ તો એનો કેવો રહેશે? અચળ રહેશે ધ્વનિનો જે મળશે એ. બરાબર? તો એ ધ્વનિનો વેગ આપણે મેળવવો છે, અને ધ્વનિનો વેગ જે છે એ આપણે ખબર છે કે વચ્ચે ખુલ્લી જગ્યા છે, એટલે હવા હોય તો મેં હમણાં કીધું એ પ્રમાણે 330 થી 340ની આજુબાજુ તમને પ્રાપ્ત થાય. તો સ્વર કાંટા દ્વારા આવૃત્તિ ઉત્પન્ન થઈ અને એની અંદર મળે છે. તો પ્રથમ હાર્મોનિક વખતે લંબાઈ, પ્રથમ હાર્મોનિક વખતે લંબાઈ એલ બરાબર 25.5 સેન્ટીમીટર છે. પછી અહીં બંધ નળી માટે પ્રથમ હાર્મોનિક, અહીં બંધ નળી માટે પ્રથમ હાર્મોનિક લેમ્બડા બરાબર એલ બરાબર λ/4 થાય. પ્રથમ હાર્મોનિક માટે બંધ નળી માટે λ/4, કારણ કે આપણી પાસે સૂત્ર આવું છે, જો 2n - 1 λ/4. તો અહીં તમે 1 મૂકો લેમ્બડા ઓલા એનની કિંમત, એટલે 2 - 1 એટલે λ/4 મળે. તો λ/4 મેળવ્યું એલ બરાબર. તો એના ઉપરથી આપણે લેમ્બડા મળી જાય. કેટલું મળે લેમ્બડા? 4 × એલ. તો 4 × 25.5 102 જેવું કંઈક થશે. 1.02 મીટર. $102 સેન્ટીમીટર થશે. આ સેન્ટીમીટરમાં છે એટલે 1.02 શું થાય? મીટર. વેગ મેળો છે f × લેમ્બડા. 1.02 ફ્રીક્વન્સી 340 આવું આપેલું છે. તો ઝડપ તમને કેટલી મળશે? 346.8. દાખલો પૂરો. 25.5 તમે જે સેન્ટીમીટર અંતરે ધ્વનિની ઝડપ મેળવો છો એ ઝડપ 79 સેન્ટીમીટરે મળશે. એમાં કંઈ ફેર પડશે નહીં, એટલે એની ગણતરી આપણે કરતા નથી. એટલે 15મો દાખલો પૂરો. 16મો દાખલો. સો સેન્ટીમીટર લંબાઈની સ્ટીલનો એક સળિયો તેના મધ્યમાં જડેલો છે. એક સ્ટીલનો સળિયો છે, 100 સેન્ટીમીટર અંતર છે, એટલે અહીંથી 50 સેન્ટીમીટર ને અહીંથી 50 સેન્ટીમીટર અંતર, એટલે અહીંયા ક્યાંક એને જડિત કરેલો છે. આ લખી શકાય જડેલો. એટલે સળિયો કોઈ હોય ને એને વચ્ચે આમ સ્ક્રૂ પીલી દીધો એટલે એ જડિત થઈ ગયો. બરાબર? શું કીધું? સળિયાના સંગત દોલનની મૂળભૂત આવૃત્તિ 2.53 કિલોહર્ટ્ઝ છે. તો સ્ટીલમાં ધ્વનિની ઝડપ કેટલી હશે? સંગત દોલન જે થાય છે તેના માટે એની આવૃત્તિ એને આપેલી છે 2.something કિલોહર્ટ્ઝ. તો આ જે સ્ટીલનો સળિયો જે છે એમાં ધ્વનિની ઝડપ શું હશે? એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે અહીંયા જડેલો છે ને અહીંથી બે બાજુ તમે આમ નીચે દબાવીને મૂકી દો એટલે આમ થવા મળશે. આમ થવા મળશે એટલે થશે શું ખબર છે? આવો જડિત બિંદુ જે છે ને ત્યાં તો હંમેશા નિષ્પન્ન બિંદુ જ રહેશે. શું કામ નિષ્પન્ન બિંદુ રહે? તો કે ઈ કણ જે છે એ ક્યારેય મહત્તમ કંપ વિસ્તાર પ્રાપ્ત કરશે નહીં. આ બે કણ તો કે ઉપર નીચે આમ થશે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા મળે પ્રસ્પંદ બિંદુ, અહીંયા શું મળે? પ્રસ્પંદ બિંદુ. અહીંયા જ ખાલી શું મળે? નિષ્પન્ન બિંદુ. તો ગ્રાફ દોરવો હોય તો તમે ગ્રાફ જો આમ દોરી શકો, તરંગ દોરવું હોય તો અહીંયા નિષ્પન્ન બિંદુ થઈ ગયું, આ બે બાજુ શું થઈ ગયું? પ્રસ્પંદ બિંદુ થઈ ગયું. તો આપણે લેમ્બડા બરાબર 2L લઈ શકાય, મૂળભૂત તરંગ લંબાઈ. પહેલી કેટલી લખાય? લેમ્બડા બરાબર 2 × L.
2 × 100 200 સેન્ટીમીટર 2 મીટર મળે લેમડા. તો જે તરંગ ઉત્પન્ન થશે એ કેટલી તરંગ લંબાઈનું તરંગ ઉત્પન્ન થશે? તેની અંદર 2 મીટર તરંગ લંબાઈનું તરંગ ઉત્પન્ન થશે. તો 2 મીટર તરંગનું તરંગ લંબાઈ ઉત્પન્ન થશે. તો હવે ઝડપ મેળવો. v બરાબર f × લેમડા. તો આપણી પાસે ફ્રીક્વન્સી આપી દીધી 2.53 ગુણ્યા 10 કેટલી ઘાત 3 ઘાત અને લેમડા કેટલું 2. તો ટોટલ ઝડપ આપણે પ્રાપ્ત થશે 5060 મીટર પર સેકન્ડ. સ્ટીલની અંદર ધ્વનિની ઝડપ જે છે ને સૌથી વધારે હોય, ધ્યાનમાં રાખવું. આખા દાખલાનો નિષ્કર્ષ શું છે? તો કે સ્ટીલનો સળિયો જડિત કરી દીધો ને પછી હવે તરંગ ઉત્પન્ન કરવામાં આવે ધ્વનિ. બરાબર? તો ધ્વનિ તરંગ ઉત્પન્ન કરવામાં આવે તો હવે એની અંદર ધ્વનિ તરંગનો વેગ શું? તો કે એટલો. એટલે આ નિષ્પન્ન બિંદુ રચાય, બે બાજુ શું રચાશે? પ્રસ્પન્ન બિંદુઓ રચાશે. બરાબર? ચાલો દાખલા નંબર સ્વાધ્યાયનો 16 જે છે એ પૂરો. સ્વાધ્યાયનો 17મો દાખલો. ચાલો 17મો દાખલો શું છે? 20 સેન્ટીમીટર લાંબી નળી એક છેડે બંધ છે, એટલે ક્લોઝ પાઇપ થયું. 330 હર્ટ્ઝના ઉદ્ગમ વડે નળીનો કયો હાર્મોનિક મોડ અનુનાદમાં ઉત્તેજિત થાય છે? જો બંને છેડા ખુલ્લા હોય તો તે જ ઉદ્ગમ નળી સાથે અનુનાદમાં હશે. હવામાં ધ્વનિની ઝડપ 340 મીટર પર સેકન્ડ છે. તો ક્લોઝ પાઇપ માટે, ઓપન પાઇપ માટે એક ઉદાહરણ આવી ગયું આપણી પાસે. બરાબર? તો હું પહેલાં અહીંયા લઉં છું ક્લોઝ પાઇપ માટે. ચાલો ક્લોઝ પાઇપ માટે હું શું લખી શકું? તો કે ફ્રીક્વન્સી બરાબર 2n - 1 λ/4l. બરાબર? સોરી, v/4l. હવે એમાં આપણે 2n - 1 ને કરતા કરી દો તો 4fl બાય v. 4 × ફ્રીક્વન્સી આપણે આપેલી છે 430, લંબાઈ આપેલી છે 20 સેન્ટીમીટર લાંબી નળી કીધી. તો 20 સેન્ટીમીટર લાંબી નળી કહે તો એનો મતલબ એવો થયો 0.2 મીટર થાય. અને આ 330 વેગ છે. આ 2n - 1. આનું જો સાદુરૂપ આપશો ને તમે તો એ સાદુરૂપ તમને મળશે 1. બરાબર? આ 2n - 1 તો 2n બરાબર 2, n બરાબર 1. પ્રથમ હાર્મોનિક મોડ અનુનાદ ઉત્પન્ન કરશે. ઓપન પાઇપ માટે કોઈ હાર્મોનિક મોડ ઉત્પન્ન થશે નહીં. આપણે ગણતરી નથી કરતા પણ નહીં જ થાય. બરાબર? આપણે આગળ એક દાખલો આના જેવો આવી ગયો છે એટલા માટે. ચાલો 17મો દાખલો પૂરો થઈ ગયો છે. હવે આવે છે 18મો દાખલો. સ્વાધ્યાયનો છે 18મો દાખલો. અઢારમો દાખલો જે છે ને આની જેવો જ છે. આપણે આજે ઉદાહરણ નંબર કેટલામું ગણ્યું? 6. બરાબર? 6થા ઉદાહરણ જેવો જ 18મો દાખલો છે. સિતારના 2 તાર એ અને બી સ્વર ગા ઉત્પન્ન કરવા માટે થોડી સુમેળ ક્ષતિને લીધે 6 હર્ટ્ઝ આવૃત્તિ સ્પંદ ઉત્પન્ન કરે છે. સુમેળ એટલે ગ ઉત્પન્ન કરવા માટે 2 આવૃત્તિને ભેગું થવું પડે. ભેગું થાય ત્યારે
તમને ગ સંભળાય ત્યારે એની ફ્રીક્વન્સી જે છે એ કેટલી ઉત્પન્ન થાય છે એવું કીધું 6 હર્ટ્ઝ. FA-FB બરાબર 6 હર્ટ્ઝ એટલી ફ્રીક્વન્સી ઉત્પન્ન થાય છે. બરાબર. હવે આપણે શું કીધું આગળ? એ તારમાં તણાવ સહેજ ઘટાડતા સ્પંદની આવૃત્તિ ઘટી 3 હર્ટ્ઝ થાય છે. જો એની મૂળ આવૃત્તિ 324 હોય તો બીની આવૃત્તિ કેટલી? આ 324, આ FB બરાબર 6, FB બરાબર 318. આ સ્વાધ્યાયનો 18મો દાખલો પૂરો થાય છે અહીંયા. બરાબર. સ્વાધ્યાયનો છે 17મો દાખલો. સોરી 19મો દાખલો. 17 થઈ ગયો, 19. ઓગણીસમો દાખલો છે સ્વાધ્યાયનો. સમજાવો શા માટે અથવા કેવી રીતે ધ્વનિ તરંગમાં સ્થાનાંતરનું નિષ્પન્ન બિંદુ એ દબાણનું પ્રસ્પંદ બિંદુ છે. ટૂંકમાં પ્રશ્નનો જવાબ દેવાના છે. થિયરી લખું છું અહીંયા હું. બરાબર. તો અહીંયા લખી શકાય પહેલું, સ્થાનાંતર શૂન્ય હોય. શૂન્ય એટલે શું? તો કે નિષ્પન્ન બિંદુ. હોય ત્યાં દબાણ છે ને એ મહત્તમ હોય. અહીંયા જો આ દબાણ વધુ હોય તો જ અહીંયા દબાયેલું હોય, દબાણ ઓછું હોય તો ખુલ્લું પડે. બરાબર. દબાણ કેવું થાય? મહત્તમ. મહત્તમ એટલે નામ કહેવાય પ્રસ્પંદ બિંદુ હોય છે. એટલે માટે એમ કહી શકાય, એટલે માટે એમ કહી શકાય કે સ્થાનાંતર નું નિષ્પન્દ બિંદુ એ દબાણનું પ્રસ્પંદ બિંદુ ગણાય છે. ટૂંકમાં દબાણ વધે એટલે ભેગું થાય, એટલે દબાણ વધ્યું એટલે પ્રસ્પંદ, વધે એટલે પ્રસ્પંદ, ટૂંકમાં ઘટે એટલે નિષ્પંદ, એમ ભેગું થાય એટલે નિષ્પંદ એમ. અહીંયા દબાણ ઓછું થાય એટલે તરંગનું પ્રસ્પંદ બિંદુ પણ દબાણનું નિષ્પંદ બિંદુ ઓછું થયું એમ, ઓછું થયું એમ. બરાબર. આ પહેલાનો જવાબ. બી. બીજું શું પૂછ્યું છે? ચામાચીડિયા કોઈ આંખ વિના અંતરાયોના વિસ્તારો, દિશા, અંતરો, દિશાઓ, પ્રકાર અને પરિણામો જાણી શકે છે. સમજાવો. ચામાચીડિયું ડોપલર અસરની મદદથી પોતાનામાંથી અલ્ટ્રાસોનિક ધ્વનિના તરંગો ઉત્સર્જિત કરે છે. તરંગો ઉત્સર્જિત કરે છે.
પરાવર્તક સપાટીમાંથી પરાવર્તક તરંગોની આવૃત્તિ પરથી દૂર રહેલી સપાટીના પરિમાણ અને સ્થાન જાણી શકાય. ડોપલર અસર અનુસાર ચામાચીડિયું જે છે એ પોતાનામાંથી અલ્ટ્રાસોનિક તરંગોનું ઉત્સર્જન કરે છે. તેના ઉપરથી પરાવર્તનના નિયમ પ્રમાણે કેટલા સમયની અંદર પાછું પરાવર્તન થાય ને એ ઉપરથી સ્થાનના પરિમાણ એ જાણી શકે છે. બરાબર. સી. ત્રીજું પૂછ્યું છે વાયોલિનના સૂર અને સિતારના સૂરની એક સમાન આવૃત્તિ હોઈ શકે છે, તેમ છતાં આપણે બે સૂર વચ્ચેનો ભેદ પારખી શકીએ છીએ. બેના સૂર સમાન હોય, વાયોલિન માટે ને શું કીધું બીજું, સિતાર માટે. સિતાર ને વાયોલિન માટે તમને સૂર સમાન હોય પણ ભેદ તમને કંઈક દેખાય. એનું કારણ શું છે તે સિતાર અને વાયોલિનમાં ઉદ્ગમના સ્થાન અલગ અલગ હોવાથી સમાન આવૃત્તિવાળા તરંગો પણ અલગ અલગ પારખી શકાય. ઉદ્ગમનું સ્થાન અલગ હોય છે એનું. બરાબર. એટલે આવૃત્તિ ભલે સમાન હોય પણ તમે જે પારખી શકો છો આવૃત્તિ એ અલગ અલગ પારખી શકો. બરાબર. સ્વાધ્યાયનો છે 20મો દાખલો. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની બહારના સિગ્નલ આગળ સ્થિર ઊભેલી એક ટ્રેન સ્થિર હવામાં 400 હર્ટ્ઝ આવૃત્તિ સિસોટી વગાડે છે. સ્થિર હવા કીધી, હવાઈ સ્થિર છે. પ્લેટફોર્મ ઉપર રેલવે સ્ટેશને એક ટ્રેન ઊભી છે અને ટૂંકમાં એનો પાવો જે છે સિસોટી એ વગાડે છે. બરાબર. પછી શું કીધું છે, પ્લેટફોર્મ પરના નિરીક્ષકને સિસોટીની આવૃત્તિ કેટલી જણાશે. ટ્રેન પ્લેટફોર્મ તરફથી 10 મીટર પર સેકન્ડ ઝડપથી આવતી હોય, ટ્રેન પ્લેટફોર્મથી 10 મીટર પર સેકન્ડની ઝડપથી જતી હોય. પહેલાં ઊભી છે, પછી એવું કીધું કે જે પ્લેટફોર્મ ઉપર વ્યક્તિ ઊભો છે તેને 10 મીટર પર સેકન્ડની ઝડપથી આવતી હોય ત્યારે આવૃત્તિ, જતી હોય ત્યારે આવૃત્તિ. પછી શું કીધું, સ્થિર હવામાં ધ્વનિની ઝડપ કીધી હતી 340 મીટર પર સેકન્ડ છે. તો શ્રોતા અને ઉદ્ગમ લઈ લે આપણે. આ ધારો કે આપણી પાસે શું છે, શ્રોતા. આ ટ્રેન છે, પેલા કિસ્સાની અંદર આવે છે એવું કીધું શ્રોતા તરફ, આ ઉદ્ગમ છે. શરૂઆતની અંદર આ જે છે એનો વેગ આપણે કેટલો કહીએ, VL. એની ફ્રીક્વન્સી કેટલી કહીએ, FL. ઉદ્ગમ જે છે એનો વેગ કેટલો કહીએ, VS. એની ફ્રીક્વન્સી કેટલી કહીએ, FS. કેટલું આપેલું છે એ જોઈએ. તો શ્રોતા તો સ્થિર છે, તો શ્રોતા સ્થિર છે એટલે એ 0 શ્રોતા દ્વારા અનુભવાતી આવૃત્તિ મેળવવાની છે. આ જે છે એનો વેગ તમને આપેલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ આપેલો છે, VS નો વેગ, અને FS એના દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ 400 હર્ટ્ઝ. 400 હર્ટ્ઝ. બરાબર. પેલું શું પૂછ્યું છે આપણે, તો કે ઉદ્ગમ શ્રોતા તરફ હોવાથી એટલે આમ આવે છે ઉદ્ગમ, એમ આવતો હોય તો એનો વેગ VS બરાબર -VS લેવો. આપણે કાલે કીધું હતું એ પ્રમાણે. તો આ FL મેળવવું છે, તો FL મેળવવું હોય તો V + VL
વી પ્લસ વીએસ ઇન્ટુ એફએસ. કિંમત મૂકો તો વીએલ તો 0 છે એટલે વીના છેદમાં શું વધે? વી પ્લસ માઇનસ વીએસ ઇન્ટુ એફએસ. ચાલો કિંમત મૂકી. એફએલ બરાબર ધ્વનિની વેગ 330 જ છે ને, સોરી 340 આપેલું છે. હવામાં ધ્વનિની ઝડપ 340 વીએસ માઇનસ 10 ઇન્ટુ એફએસ 400. સાદુરૂપ આપો એટલે 412 એપ્રોક્સિમેટલી 412.12 હર્ટ્ઝ જેવી આવૃત્તિ મળશે એફએલ. ચાલો બીજો કિસ્સો પીછો છે. હવે દૂર જાય છે ને એટલે તમારે ખાલી કાંઈ નહીં કરવાનું, આ વીએસ માઇનસ છે ને પ્લસ લેવાનું છે. તો એફએલ બરાબર ડાયરેક્ટ કિંમત મૂકું છું 340 છેદમાં 340 વત્તા 10 અને આ 400. બાકી કાંઈ નવું કરવાનું નથી. એની તરફ આવતું હોય ત્યારે માઇનસ લેવાનું, દૂર જતું હોય તે પ્લસ લેવાનું. એનો જવાબ આપને મળશે 388.57 હર્ટ્ઝ. 388.57 હર્ટ્ઝ. હવે એક વસ્તુ સમજી લ્યો, કાલ આપણે કીધું હતું ટ્રેન આપણા તરફ આવતી હોય ને એટલે ફ્રીક્વન્સી વધતી જતી હોય. આપણા તરફ આવે એટલે 412 બતાવે છે, દૂર જાય એટલે ઘટે 388 બતાવે છે. બરાબર? એ અહીંયા ગણતરી કરો ને પછી એ વસ્તુ તમને ખ્યાલ આવે, ત્યાં સુધી એ વસ્તુ ખ્યાલ આવે નહીં. બરાબર? હવે તમે આ એક લખી નાખજો. બરાબર? હું ચેકી નાખું છું, એક દાખલો આપણે ગણવો છે એટલા માટે. બરાબર? એટલે 19મો દાખલો અને 20મો દાખલો જે છે એ લખી નાખજો. સ્વાધ્યાયનો 21મો દાખલો છે. શું કીધું છે? એક સ્ટેશન યાર્ડમાં ઊભેલી ટ્રેન હવામાં 400 હર્ટ્ઝ આવૃત્તિથી સિસોટી વગાડે છે. યાર્ડની સ્ટેશન તરફ પવન કીધો છે 10 મીટર પર સેકન્ડથી ઝડપથી ફૂંકાવાની શરૂઆત થાય છે. સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભેલ નિરીક્ષક એટલે શ્રોતા સંભળાતા ધ્વનિની આવૃત્તિ તરંગલંબાઈનો વેગ કેટલો હશે? શું પરિસ્થિતિ હવા સ્થિર હોય અને નિરીક્ષક 10 મીટર પર સેકન્ડની ઝડપથી યાર્ડ તરફ દોડતો હોય તો આ કિસ્સા જેવો જ છે. ટૂંકમાં પહેલાં છે ને જે શ્રોતા છે ને એ સ્થિર છે. એમનો શ્રોતા સ્થિર હતો અને પવન જે છે ને એ આમ ગતિ કરતો હતો પ્લેટફોર્મ તરફ, એટલે ટ્રેન આવતી હતી. બરાબર? પછી શું કીધું? એને તરંગ લંબાઈ ઝડપ ને એવું બધું મેળવવાનું કીધું. પછી એવું કીધું કે હવે શ્રોતા છે ને નિરીક્ષક એ ટ્રેન તરફ ગતિ કરે છે, તો આ બેનો જવાબ સરખો આવે છે એવું પૂછ્યું આપણે. બરાબર? તો અહીંયા લખીએ આપણે પેલું, હવા 10 મીટર પર સેકન્ડની ઝડપે સ્થિર નિરીક્ષક તરફ ધ્વનિનો વેગ v બરાબર 340 મીટર પર સેકન્ડ અને આવૃત્તિ 400 હર્ટ્ઝ છે. શું કીધું? હવા છે ને નિરીક્ષક તરફ ગતિ કરતી હોય ત્યારે 10 મીટર પર સેકન્ડની ઝડપે હવા એની તરફ ગતિ કરે છે ત્યારે વેગ તમને આપી દીધો. ધ્વનિનો વેગ તો એટલો છે જ, પણ હવા એની બાજુ આવે છે એટલે હવાનો ઉમેરો થાય. કાલે છેલ્લો ટોપિક આવ્યો હતો આપણે. બરાબર?
હવા સ્થિર હોય ને તો તમારે 10 મીટર પર સેકન્ડ તમારે ઉમેરો કરવાનો હોતો નથી. સ્થિર ન હોય તો ઉમેરો થાય. તો પેલું પૂછ્યું છે નિરીક્ષકની સાપેક્ષે, એટલે નિરીક્ષક ઊભો છે, ધ્વનિનો વેગ તો v બરાબર 340 તો છે જ, પણ એ દિશામાં પાછી હવા છે એટલે પ્લસ 10 એટલે 300 ને કેટલું થાય 50 મીટર પર સેકન્ડ. બીજું નિરીક્ષકની સાપેક્ષે આવૃત્તિ, એ તો રકમમાં આપેલી જ છે, કેટલી 400 હર્ટ્ઝ. ત્રીજું તરંગ લંબાઈ લેમડા બરાબર v/f 350/400 0.875 મીટર. આ કોના માટે થયું? નિરીક્ષક સ્થિર હતો ને ત્યારે, બરાબર. નિરીક્ષકની સાપેક્ષે વાત આવી બધી. જુઓ હવે બીજું લેવાનું છે કોના માટે? તો કે સ્થિર હવામાં ઓલો વેગ છે ને 10 મીટર પર સેકન્ડ 0 થઈ ગયો જ્યારે નિરીક્ષક અથવા શ્રોતા ઉદ્ગમ તરફ ગતિ કરે. જો બે કિસ્સા અલગ અલગ છે. ઓમાં સ્થિર નિરીક્ષક હતું, ઉદ્ગમ ગતિ કરતું હતું, હવા ગતિ કરતી હતી. હવે અહીંયા હવા સ્થિર થઈ ગઈ, શ્રોતા ઉદ્ગમ તરફ ગતિ કરે છે, ત્યારે પેલું નિરીક્ષકની સાપેક્ષે ધ્વનિનો વેગ કેટલો હતો? કે 350. તમને એમ થાય 340 જ આવે, આ 0 થઈ ગયું. એવું નથી. જે વ્યક્તિ દોડે છે ને એનો વેગ 10 મીટર પર સેકન્ડ આપેલો છે. જો રકમમાં છેલ્લે શું કીધું? નિરીક્ષક 10 મીટર પર સેકન્ડની ઝડપથી યાર્ડ તરફ દોડવામાં આવે છે. તો નિરીક્ષક દોડતો હોય તો 340 તો ધ્વનિ થતી જ ને, એટલું દોડે. 350 એના માટે. બીજું નિરીક્ષકની સાપેક્ષે આવૃત્તિ FL બરાબર v + VL/v × fs. ઉદ્ગમ સ્થિર છે તો 340 વત્તા 10 છેદમાં 340 ગુણ્યા 400 એટલે ટોટલ જો મળશે 411.76 હર્ટ્ઝ. આ મળ્યું 400, આ 411 એટલે એપ્રોક્સિમેટલી સમાન. ત્રીજું તરંગ લંબાઈ લેમડા બરાબર v/f 350/400 પાછું 0.875 મીટર. પણ અહીંયા છેલ્લે છે ને એવું કીધું કે આ બે સમાન છે, તો લખવાનું ના. યાદ રાખજો ખાસ. જવાબ સમાન લાગે છે, પરિસ્થિતિ છે ને અલગ અલગ છે એટલે સમાન નથી કહેવાનું. બરાબર. જવાબ જે છે એ સમાન લાગે છે, પરિસ્થિતિ છે ને એ અલગ અલગ છે એટલે કહેવાનું ના. અહીં લખવાનું, કારણ કે આ કિસ્સામાં માધ્યમની સાપેક્ષે ઉદ્ગમ અને નિરીક્ષક બંને ગતિમાં છે. માધ્યમની સાપેક્ષે ઉદ્ગમ અને નિરીક્ષક બંને ગતિમાં છે. જો જવાબ સમાન છે, યાદ રાખજો ખાસ. પણ આમાં શું હતું? આ પરિસ્થિતિની અંદર શું હતું? નિરીક્ષક સ્થિર હતો, હવા અને ટ્રેન અથવા યાર્ડ એ બે ગતિમાં હતું. અહીંયા શું કીધું તમને? કિસ્સામાં માધ્યમની સાપેક્ષે ઉદ્ગમ અને નિરીક્ષક બંને કેવા છે? ગતિમાં છે. બરાબર. તો આપણે ઉદાહરણ નંબર ગણ્યા ક્યાં? તો કે 6 અને 7, પછી 15, 16, 17, 18, 19, 20 ને 21 સુધીના દાખલા થયા. એટલે આ ટેક્સ્ટબુક પ્રમાણે ટેક્સ્ટબુક જે છે આ ચેપ્ટરની સંપૂર્ણ પૂરી થશે. આવતા લેક્ચરની અંદર આપણે MCQ ગણીશું. તો અહીંયા સુધી આપણે રાખીશું. થેન્ક યુ વેરી મચ.